તો તમે લોકો જોઈ શકો છો આવું કાંક આવે છે અંદરથી નીકળે છે આવું લાલ તો એને ખાવાનું હોય છે થોડુંક આપણે ખાઈએ થોડુંક પરેશ ભાઈ તો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં ને મજામાં રહેજો હું પણ મજામાં છું અને પરેશભાઈ પણ અહીંયા બાજુમાં ઉતા છે એટલે મને વિચારશું કે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં હવે બપોર થઈ ગયો છે બપોર પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો આજ કારણ કે આજ બધું જોતો તો યુટ્યુબમાં કેવી રીતે આગળ વધવું કેવી રીતે બધું ઘણા બધા મનોજ દહીના ઘણા બધાના વિડીયો મેં જોયા પણ બધી ટ્રીક મેં અત્યાર સુધીમાં લગાડી છે પણ અત્યાર સુધીમાં મારો વિડીયો એકે વાયરલ થતો નથી પણ વાંધો નહીં ભગવાનની દયા છે તો થઈ જશે બાકી પરેશભાઈ જો અહીં હુતા છે તો હવે એને જગાડવાના છે એ કેવી રીતે જગાડવી એ બન્યું રહેવાનું છે આપણા વિડીયોમાં પરેશભાઈને કેવી રીતે જગાડવાના છે તો બિના રહેશે વિડીયોમાં પરેશભાઈને જગાડીએ હા દોસ્તો હું હજી હોતો નથી ને હું પ્રશ્ન કરું છું તો તમારો બધાનો પોપટ થઈ ગયો પરેશભાઈ હોતા નથી જાગે છે જો હું જાગું છું પણ આ મને હોવા દેતો નથી ને આને કંઈક જોજો તમે કોમેન્ટમાં તો હું હિસાબ છું પણ આ હોવા દેતો નથી ભાઈ હું અત્યારે નાઈ નાખ્યું છું મને આ ખબર હતો તો હું નાઈ આવ્યો છું ને હોવાનો ટાઈમ થઈ ગયો છે તો આખું પણ ઘોરાય છે તો હું સુઈ જાઉં તારે નહીં ભાઈ એને હોવા દેવાનો ન છેલ્લી બાકી પાણી નાખવાનું છે મારવાનો છે હોવા તો નહીં જ દેવાનો દોસ્તો જો કારણ કે દોસ્તો એ આપણા વ્લોગમાં છે ને થોડીક હવે ધ્યાન ઓછી દે છે અને ડાયરેક્ટ હોવાનું જ કામ કરે છે એટલે એને છે ને જગાડવાનો છે પેલા આ હોવા દે નીકળી તો દોસ્તો આપણે બિના રહેજો એને જગાડી ટાઈગર વ્લોગમાં ધ્યાન દે પેલા અહીંયા જો દોસ્તો આપણે આ વ્લોગમાં ધ્યાન નથી તો દોસ્તોને કઈ કહી દે કંઈક નવું કે હા તો બ્લોગમાં થાય દીધી મેં તો સુઈ જાઉં એમ નો હાલે જો એને બ્લોગમાં ધ્યાન હોતી દીધી જો એને બ્લોગમાં નજર કરી એટલે એને એમ છું કે મેં બ્લોગમાં ધ્યાન દીધી બાકી આવું બતાવતા રહીશું વિડીયોમાં બિના રહેજો તો પરેશભાઈ હુતા છે ને હોવા ન દેવાના આપણે વિડીયો બનાવવા જવાનું છે આગળ એટલે હરખું બધું નજારો બજારો દેખાડીએ અહીંયા અત્યારે કેવો બધો નજારો આવે છે જોવાનો છે અને બિના રહેજો વિડીયો દોસ્તો મેં હું ઊભો થાય ને તે અમે નથી હસાવું અમે ઘડીક ઉઈ જાય ઘડીક ઊભા થાવ 4 વાગે 4:30 ઊભા થાવ તમે જવું નથી નદીનો નજારો બતાડીશું પાણી સુકાઈ ગયું છે એટલે મજા આવશે રખડી બખડી આટા મારી મજા આવશે હા તો વાંધો નહીં બ્લોગમાં બિના રહેજો આ નહીં હોય ને તો આને હુરાઈ દે ને મને ચડી છે હું તો હું પી લઉં નહીં કન્ટિન્યુ બિના રહેજો હું વ્લોગમાંથી શીખી જાઉં છું મને આવડી ગયું થોડું કન્ટિન્યુ આપણે વ્લોગમાં બિના રહેજો દોસ્તો હાલો તો આપણે જઈએ છીએ હોવા તો હવે હુઈ જઈ ભાઈ ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા છીએ કીધું તું ત્યાં બે ભાઈ હુતા ઘણું હુતા પણ દોસ્તો હાવ ખોટું બોલે છે હુતા થોડુંક પણ હવે ડાયરેક્ટ જઈએ છીએ નદીમાં આપણે ખોટું બોલે ઘૂમવા માટે ફરવા આમ જોવા માટે બધું તો બેના રહેજો વિડીયોમાં હાલો બતાવી આગળ તો દોસ્તો આ ઈ કેળો છે જ્યાં હાવજ હાલે છે રોજ અહીંયા જો અહીંયા આ કેળે રોજ હાવજ હાલે જો અહીંથી આમ જાય ને અહીંથી આમ આવે તો આ સ્પેશિયલ હાવજનો જ કેળો છે અમે જઈએ છીએ ડાયરેક્ટ નદીમાં નદી અત્યારે સુકાઈ ગઈ છે તો આપણી સાથે પરેશભાઈ છે બાકી આપણે જઈએ છીએ નદીમાં ધોકો આપણા હાથમાં છે આ હોટી જઈએ છીએ આપણે બાકી આગળ બિના રહેજો કન્ટિન્યુ બિના રહેજો હેલો દોસ્તો અમે હતા લગ્ન હોતા હતા ને આ તો ઘડીક જ હોતો છે આ પાછો હોતો નતો તો બિના રહેજો આપણા વિડીયોમાં હા તો જો દોસ્તો કાંક આવી રીતે આ ફૂંકાઈ ગઈ છે આવ નદી ત્યારે અમે આવ્યા હતા ને જ્યારે અમે આવ્યા હતા ને ત્યારે આમાં પાણી ભર્યું હતું દોસ્તો અમે અત્યારે ઊભા છે ને ના ગોઠના પાણી હતું હા તો અહીંયા અમે ઊભા ત્યાં પાણી હતું અમે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે આ નદી આખી હલો હલ ભરી હતી તો આ જો અત્યારે આ રીતે કાંક નદી ફૂંકાઈ ગઈ છે અહીં નાળું છે અને બીજું હું એક તમને વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે જો આ એક એવું ઝાડ છે ને આના કાંટા બહુ અઘરા આવે આ જુરા કાંટા આવે જો કાંટા આવે એ વાગી જાય ને તો બહુ જ દુખે તો આ જો અણીવાળા કાંટા છે તો જો તમને આ ઝાડવાનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો હજી 2-3 ઝાડવા છે એવા હું તમને બતાવું એટલે કન્ટિન્યુ બિના રહેજો આપણા વિડીયોમાં બાકી તમને આગળ બતાવી બધું હાલો તો જો અહીંથી હવે ઉતરવાનું છે પરેશભાઈ જો ઉતરે છે અહીંથી તો જો પરેશભાઈ ઉતરે છે આપણે ઉતરી બેહવું પડશે ને તો દોસ્તો આપણે ઉતરી ગયા
અને લોસાવાળું એક બીજું શું થાળું ફંગ કે આપણું સંપલ છે ને એ તૂટી ગયું છે. તો હું તમને બતાવું આપણું સંપલ તૂટી ગયું એટલે બના રહેતો. દોસ્તો કાકા આવી રીતે અમારું સંપલ તૂટી ગયું છે, અંદરથી ઓલું ઉસકી ગયું છે. હું છે પરેશભાઈ? ઠેકડું તો ઠેકડું ઉસકી ગયું છે અને હવે આને હારી નાખ્યું સોયલેશનથી. ઘરે પડી છે. ફેવિકી બેવિકી મારી દે હું, બાકી લાવો પહેરી લે હાલો. તો હજી 2-3 ઝાડવા છે તમને બતાવવા જઈ રહ્યો છું, તો કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં. તો હાલો મળીએ આગળ, બતાવું તમને બધું. તો દોસ્તો પરેશભાઈ ગોતે છે એક કાગળ કે અમને અહીંયા ખાવાની ચીજ વસ્તુ મળી ગઈ છે થોડી ગમતી નદીમાં. જો આમાં ફીંડલું કહેવાય એને, પણ અમે તમને બતાવી આપણે બિના રહેજો. એટલે પરેશભાઈ કાગળ ગોતે છે, પણ કાગળ આમે પીડ્યું છે. પરેશભાઈ ગાયગા લઈ આવો. જો સામેની સાઈડમાં પીડ્યું છે આમે કાંઈ ગાજા એટલે એને છે ને અડાય નહીં, નકર તો કાંટા ખૂટી જાય તમને જેટલા હોય ને એટલા બધા. એટલે પરેશભાઈ કાગળ લાવે એટલે આપણે કાગળથી તોડીએ ને બાકી ખાઈ બિના રહો વિડીયોમાં. તો આપણે સડી છે અહીંયા. તો હું તમને બતાવી દઉં પહેલા તો કાગળ કે જો આ કયું ઝાડસાનું નામ તમે દેજો કોમેન્ટમાં. આપણે આવડતું તો નથી, બાકી આને અમે તો અહીં ફીંડલા કહીએ છીએ. તો જે આ જો આ લાલ લાલ દેખાય છે ને આવડો આ લાલ લાલ કાંટા બહુ અઘરા હોય, અને કાંટા બહુ અઘરા હોય એટલે હવે પરેશભાઈ લે છે, તો આપણે ખાવાનું છે ને. તો હવે કેવી રીતે ખાઈ પણ જોશો તમે, બિના રહેજો વિડીયોમાં. બિના રહેજો વિડીયોમાં. પરેશભાઈ લઈ લીધું છે, હવે નીચે જઈને ખાઈ. દોસ્તો કાંઈક આવી રીતે લઈ લેવાનું હાથમાં ને આમ આવી રીતે આમાં ખડમાં મેકીને આમ આવી રીતે મસળવાનું. આ જો હું મસળું છું તો આમાં બધી લાળું હોય. આ તમે જોઈ શકો છો કાંટા ખોટી આખી રાખ. આ જોઈ શકો છો હેઠો પડી ગયો. બેતાતું હા સાઈડમાં નગર ખૂટી જાય. જોઈ શકો છો આમાં લાડુ છે હજી, તો હું હજી ઘસી નાખું. તો બેન દોસ્તો તો જોઈ શકો તો તમે લોકો જોઈ શકો છો આવું કાંક આવે છે, અંદરથી નીકળે છે આવું લાલ. તો એને ખાવાનું હોય છે. તો થોડુંક આપણે ખાઈએ, થોડુંક પરેશભાઈ. તો પરેશભાઈ ખાઈ લીધું છે, મેં પણ ખાઈ લીધું છે. મસ્ત લાગ્યું. આ લાલ લાલ એટલા માટે કર્યું કે હું ફોટો પાડવાનું છે કે આ બેનરમાં. તો બહુ મિસ્ત લાગે છે, ગીડું મિસ્ટ. તો બીજું છે એ હું તોડવા દઉં. લાટ બધા એવા હોય છે, મોબાઈલ માંથી હલ્લે છે. હું પહેલા વાર વિડીયો બનાવું છું એટલે પેલું મને કાંઈક કીધું. પેલું આપણે લઈ લીધું છે ને હું હેઠ ઉતરી જાઉં. પીની જે પડી આવી કાઢી નાખો. તો દોસ્ત આપણે મોઢું લઈશ ને ફોટો પાડી લીધો. હા કાળું કાળું હોય ને એ જ રાખવાનું. આ ઉપરની પડી. હા તો આ જો આ પડી છે ને એવી કાઢી નાખવાની, એમાં કાંટા હોય ને આ લાલ લાલ ખાવાનું હોય. તો નાખો દીવો. થોડુંક આપણે ખાધું, થોડુંક પરેશભાઈ ખાય છે, મસ્ત લાગે છે. તો બનાવી રાખ કન્ટેનર. દોસ્તો અમે ઓલું ખાઈ લીધું ને ડાયરેક્ટ પોગી ગયા છીએ આ ઝાડ પાસે. આ ઝાડ એવું છે, આને પણ કાંટા જ આવે. તો 3 ઝાડને કાંટા જ હતા. આ થોરિયું કહેવાય. અને શું કહેવાય પરેશભાઈ? થોરિયું કહેવાય. અને અમે અમારી ભાષામાં થોરિયું કહેવાય. તમે તમારી ભાષામાં શું કહો કોમેન્ટમાં જણાવી દેજો ત્રણેના નામ. તો જો આવી રીતે કંઈક છે. બાકી આ તમે નદી જોઈ શકો છો. જો નદી અત્યારે સુકાઈ ગઈ છે. હા સુકાઈ ગઈ છે. જો આ નદી છે. ડાયરેક્ટ અમે ઘૂમમાં જ આવી ગયા નદીમાં. જો આ રીતે કંઈક છે, સામેની સાઈડમાં પુલ છે. તો બધો જોવાનો નજારો મસ્ત છે. અમે બસ અહીંયા ઘૂમવા માટે આવી. તો આજ એમ છું કે બતાવી દઉં. બાકી અત્યાર સુધી મેં કાંઈ બતાવ્યું નહોતું. અહીંયા હાઉસ બહુ આવે આ બાજુ, એટલે ઓછા આવી. અત્યારે દિવસને હાઉસ જોવા મળી શકે છે, એટલે અમે ઓછા જ આવી. એટલે બહુ આમ જંગલ જેવું છે ને એમ છે. હા તો આ બધું જંગલ જેવું છે. તો તમે લોકો જોઈ શકો છો આવું જંગલ જેવું છે. તો જંગલ આ બાજુ વાડીઓ આવી ગયા, આ બાજુ જંગલ છે. એટલે અમે કોરે રહી નદીમાં, એટલે હાવજની બીક ન લાગે. તો બિના રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. હેલો દોસ્તો, હું અહીં બેસી ગયો છું ને મારા માટે કરતા જજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવી રહ્યો કન્ટિન્યુ. દોસ્તો હું ને મારા ભાઈ ઘરે પહોંચી ગયા છીએ ને મારા મમ્મી ને મારા બાપુ બોલે છે સીણા. તમે જોઈ શકો છો આ અમારા વાડીના સીણા છે ને એ ફોલે છે અત્યારે. ને મારો ભાઈને લાગી છે તરેસ, એટલે એ પાણી પીવું છું. પાણી પીવા મળ્યો છે. તો શું કેવું તમારું?
આજના વ્લોગમાં કાંઈ મજા ન આવી, બાકી નવા વ્લોગ બનાવતા રહેવું જો આગળ આવી તો. બાકી હવે કાંઈ એટલું બધું ઇન્ટરેસ્ટ નથી રહ્યો વિડીયોમાં, કારણ કે મેં 100 ની ઉપર વિડીયો બનાવીને એક પણ વાયરલ નથી થતો. 100 જણા 200 જણા ન જોતા, એટલે મને બહુ ઇન્ટરેસ્ટ નથી. એટલે હવે આ સેલો જેવો તેવો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. વાયરલ થાય તો આગળ બનાવશું, બાકી હવે કાંઈ બહુ ઇન્ટરેસ્ટ છે નહીં. તો દોસ્તો મારા ભાઈને એક વિડીયો વાયરલ શો નથી ને અમારા બે ભાઈનું વાયરલ શો નથી, તો વાયરલ કરી દેના. જો હિન્દીનું ગુજરાતી ને ગુજરાતીનું હિન્દી ને આવું બધું ગળામાં કાંઈક હલવાઈ ગયું એટલે હિન્દી બોલાઈ ગયું. તો આજનો તમારો અમારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આજના વ્લોગમાં એટલું જ હતું. બસ મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા.